Following heavy rainfall and severe waterlogging in Gujarat's Bawla town, the district administration promptly launched relief efforts. Senior officials are personally monitoring the situation, with round-the-clock drainage operations having cleared over 50% of the water. 2 relief camps at Atal Hall and Sardar Hall are providing shelter, food and medical care to around 1,500 people. જે ઘરોમાં પાણી ભરાયેલા હતા એ ફેમિલીઝને રહેવા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જ્યાં શેલ્ટર હોમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને એ લોકોને જે ગરીબ લોકો માટે કિટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. Over 80 sanitation workers are involved in cleanliness drives across waterlogged areas, focusing on waste management, drainage cleanup, and insecticide spraying. Effective interdepartmental coordination has accelerated the cleaning of canals and roads. 7 JCB machines and 17 pumps are actively deployed in the relief operations. અટલ હોલ અને સરદાર હોલ ખાતે 1500 જેટલા નાગરિકોની શહેરીજનોને રહેવા માટેની જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે નગરપાલિકા દ્વારા ડિવોટરિંગ પંપથી પાણીના નિકાલ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહેલી છે. કોઈપણ જગ્યાએ ઓબ્સ્ટેકલ હોય અને પાણીના વહેણ જતું રોકાતું હોય તો તેવા ઓબ્સ્ટેકલ દૂર કરવા માટેની પણ કામગીરી નગરપાલિકા દ્વારા સતત કરવામાં આવી રહી છે અને 3 જેટલા જેસીબી એ માટે લાગેલા છે. અમારા આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા 15 ટીમ ફિલ્ડમાં મોકલવામાં આવી હતી અને ફિલ્ડમાં દરેક વિસ્તાર આપવામાં આવ્યો હતો દરેક ટીમને અને એ જગ્યાએ એ લોકોએ ક્લોરિનેશન કરેલ છે પાણીમાં અને પછી એબેટની કામગીરી પોરાનાશક કામગીરી કરેલી છે. સર્વે કરવામાં આવ્યો છે કે તાવ શરદી ઝાડાના કેટલા કેસ છે એ બધું કામ કરવામાં આવ્યું છે અને જે વિસ્તારમાં એએનસી છે જે હાઈ રિસ્ક વેરી હાઈ રિસ્ક છે એ લોકોની વિઝિટ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને આઈસી કરવામાં આવી છે. The Gujarat government has shown both efficiency in disaster management and a strong sense of human sensitivity. Its efforts to restore normalcy in Bawla reflect a firm commitment to standing with the people during times of crisis.